हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने। केम छो बधा? जो के मजामां जशो, अमे पण मजामां छीए। वागी गया छे सवाરના 10:30 અને વ્લોગની શરૂઆત કરી છે। અને આજે તો એમ કહું કે બધુંય કામ બાકી છે, કચરા પોતા, વાસણ, કપડાં। હજી ખાલી નાઈ ધોઈને આવી, દીકરીને જો કે તાવ છે એટલે હમણાં એને દવા પીવડાવી અને હવે વાસણ ને બધી દીવાબત્તી કરીને પછી કામે ચડું એટલે આ તો બપોર થઈ જશે કામમાં। હજી બધું કામ બાકી છે। કપડા ધોઈ લો, વાસણ કરી લો, કચરા પોતા કરી લો, પછી મળીએ। જો નેત્રીબેનને તાવ ચડી ગયો છે અને પોતા મૂકવાનું ચાલુ કર્યું છે અત્યારમાં, કારણ કે તાવ બહુ છે। કારણ કે આખી રાત જાય ને 3 ટાઈમ દવા પાય એટલે વાંધો નથી આવતો, પણ આખી રાત લાંબી વહી જાય ને એટલે સવાર થાય ને ઉઠે ને ત્યાં તાવ ચડી જાય। એટલે હવે છે ને રાતના ઉઠાડીને 6 કલાક થાય ને એટલે દવા પાય જ દેવાની, એટલે સવાર તાવ ન ચડે। હો દીકા? તો નૈત્રીને જો એના પપ્પા પોતા મૂકે છે અને પછી મેં કીધું નાસ્તામાં તારે શું ખાવું છે? તો કે મારે ચા અને રોટલી ખાવા। તો એના માટે જો આ 2 રોટલી કરીને એને નાસ્તો કરાવી દીધો, પણ રોટલી તો જો અડધી માન ખાધી, પછી કે શીરો ખાવો છે તો વળી આટલો શીરો કર્યો, કાંઈ જો કે ભાવે નહીં ને અત્યારે, એટલે જો એને પપ્પા એને શીરો ખવડાવે છે અને હું હવે મારા કામ પતા। દવા પેટમાં ગઈ ને એટલે તાવ ઉતરો, એટલે પછી મને કે મમ્મી હવે મને હાર્મોનિયમ દે ને હાર્મોનિયમ વગાડું। જોયું ને? આવડી ગયું નૈત્રીને આવડી ગયું। વગાડતા આવડે છે? બીજું વગાડ જો બધાય નૈત્રી। અરે વાહ, ઓહો, આવડી ગયું નૈત્રીને આવડી ગયું। ગીતે વાગે? બતાવ ઓહો હું વગાડું? હાલો હું વગાડું, હાલો આ બાજુ બેસ થોડીક, તો આમ થોડીક આ બાજુ તો મારથી અંબાઈ નથી ના અંબાઈ મારથી પૂછા। જો બપોરના 3 વાગ્યા છે અને નેત્રીન પપ્પા એકલા સુઈ ગયા હતા, અમે તો બે માં દીકરી સૂત્યું નથી અને હવે મને લાગી છે ભૂખ, એટલે આજે મારે જ્યુસ નથી લેવું, કારણ કે 5 વાગે હમણાં અહીંયા કથામાં જવાનું છે બાજુમાં, એટલે વળી 3 તો વાગી ગયા છે ને હવે જો જ્યુસ લઉં ગ્રીન જ્યુસ દાડમનું ને તો પછી અહીંયા કથામાં હું ન જઈ શકું, એટલે આજે લીંબુ પાણીનો 1 ગ્લાસ લઈ અને પછી મેં જો લઈ લીધું છે ફ્રૂટ છે, પપૈયું છે, તરબૂચ પડ્યું છે, હજી અહીંયા જો હજી તરબૂચ છે, એવું બધું લઈ લીધું છે, એટલે હું ખાઈ લઉં અને પછી અડધી કલાક આંખ વીંચી લઈશ। જો નીંદર આવે તો ઠીક છે, નહીં જ આવે, જો કે બપોરે તો નથી આવતી મને। અને બસ નૈત્રીન પપ્પાએ જો ઉઠીને ચા મૂક્યો છે, એનો આદુવાળો મસ્ત મસાલાવાળો ચા પાકે છે। એ વરસાદ ચડ્યો છે, આમ જો આવશે ને એટલે હમણાં તૂટી જ પડશે એવો વરસાદ ચડ્યો નૈત્રી।
અને કપડાં સુકાઈ ગયા છે ને તે કપડાં લઈ લો દીકું. આલે આ કપડાં બધા લેતી ચાલે જા. ડ્રેસ બદલાવી લીધો કારણ કે જવું છે કથામાં બાજુમાં કથા છે. હાલ આવું આવું દી આવું. અને જો નૈત્રી એ તૈયાર થઈ ગઈ છે કથામાં જવા હતી. અભી રૂક અભી તો આવી ગયા કથામાંથી થોડી વાર ઓટે બેસીએ. નૈત્રી ક્યાં બે ગઈ? કોકની ઘરે વેદે લાગે રમવા. એ તો બાઈ બધું ટાઢું કરે કારણ કે કાલે સાતમ છે, આજે છઠ કરી એટલે બધાય ટાઢું કરે છે. આજે કોઈ થેપલા ને કોઈ પૂરીઓ ને, પણ અમારે તો કાંઈ હોય નહીં કરવાનું. છો કે છતાંય નૈત્રીને પપ્પા આવે એટલે પૂછી લઉં કે કાંઈ કરવું છે ટાઢું કાલ હાટું. તો જોઈએ હવે, નકર પછી જેવો ભગવાન જેવડો ધણી. જો વાગી ગયા છે 7:30 અને નૈત્રીને પપ્પા આવી ગયા ગામમાંથી ના બધું લઈ આવ્યા. પાલક, ધાણાભાજી, બટેટા, ચીકુ, કેળા, ત્યાં મરચાં. એમની તો કાલ હાતમ છે, આપણે કંઈ ટાઢું નથી કરવું. બધાય કરે છે પૂરીઓ ને થેપલા કરે. થેપલા તો આપણે મમ્મીની ઘરથી આવી જાય છે બધું. ચણા ને બધું આવી જાય છે, મમ્મીની ઘરથી આવી જાય છે. કંઈ કરવું હોય તો કર નાખો. ચણાનો લોટ ને ના ના કઈ નથી બધું વાનમાં મમ્મીને ઘરથી આવી જાય. કરશે ને તો ત્યાંથી આવી જાય. અને તારા હાથના ભાવતાય નથી. હા તો અરે ના. નૈત્રીન પપ્પા ટાઢું કરવાની તો ના પાડે છે. નહીતર મેં કીધું કે કર નાખું તો ના પાડે છે કે ના ના કંઈ કરવું નથી. જો કે બપોરે તો અમે જમતા નથી, રાત્રે એક ટાઈમનો પ્રશ્ન હોય. તું બોલે જ આવે, તું બોલે જ આવે. હા વેરી ગુડ. આ તો નવું આવ્યું નૈત્રી, આવું તો નહોતું આવડતું આપણે. તો બસ જો નૈત્રીને જમાડી ને ત્યાં તો એને પપ્પાએ પૌવા બટેટા તૈયાર કરી નાખ્યા એટલે પછી અમે બે જણા પણ બેસી ગયા પૌવા બટેટા ખાવા. તો હાલો આવી જાઓ તમે લોકો પણ પૌવા બટેટા ખાવા. હાલો એવરીવન. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો એમાં મહિડા છે એટલે રંજનબેન કહે છે કે દીદી તમારે લીલી માંડવી આવી ગઈ છે, નૈત્રીની સાયકલ નવી લીધી લાગે છે, સરસ છે નૈત્રી દીદી. તમે એનીમાં કુરિયર ઘરે પોગે છે? હા, તમારે લોકો એનીમાં પોટ કે નળી કે કંઈ જોતું હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે ને એમાં તમે ફોન કરી લેજો એટલે તમારા ઘર સુધી કુરિયર પહોંચી જશે. એટલા માટે તો એ નંબર મેં આપ્યો છે સ્ક્રીન ઉપર. અને નૈત્રીની સાયકલ તો ઘણો ટાઈમ થયા, અંદાજે 6 મહિના જેવું થયું હશે લીધી એને. પણ એ શરૂઆતમાં નવી નવી હતી ને ત્યારે હલાવતી, અને હવે કાંઈ હલાવતી નથી. ક્યારેક ક્યારેક વળી એમ કે સાયકલ હલાવી, બાકી તો એમને પડી હોય. અને લીલી માંડવી તો અમારે કાયમી હોય, સૂકી માંડવી હોય ને લીલી માંડવી હોય, એટલે માંડવી વગર ટૂંકમાં હાલતું નથી અમને 3માંથી એકેયને. અને લાખાભાઈ ડાંગર એટલે કે કુસુમબેન કહે છે કે જેતપુરમાં કઈ જગ્યાએ રહ્યો છો? તો કુસુમબેન આમાં છે ને હું એડ્રેસ ન આપી શકું, પણ તમે છે ને મને ફોન કરજો જે નંબર આપેલો છે ને એમાં, એટલે હું તમને કહીશ. પછી દિનેશભાઈ વૈષ્ણાણી કહે છે કે બેન તમારી યુટ્યુબનો પગાર આવ્યો છે કે નથી આવ્યો? સબસ્ક્રાઈબ પૂરા નથી થયા, બીજા બધા તો ઘણા વિડીયો બનાવે છે અને કેટલા પગાર આવી ગયા, અને મોટર અને બાઇકો પણ લઈ લીધી છે નવી. તમારે પણ યુટ્યુબમાંથી પગાર આવવો જ જોઈએ. ના ભાઈ, હજી તો કાંઈ આવ્યું નથી, અને ચેનલ તો મોનેટાઈઝ થઈ ગઈ છે પણ કાંઈ આવ્યું નથી. ધીરે ધીરે એમાં ડોલર બને છે. પણ બીજા બધાએ જો કે તમે કહો છો કે પગાર આવી ગયો છે ને મોટર ને બાઇક ને બધું લઈ લીધું છે, તો એમાં એવું છે કે એ લોકોને છે ને વ્યૂ બહુ વધારે જતા હોય. આપણે તો 24 કલાકના માંડ 500-1000 વ્યૂ જાય છે,
પણ એ લોકોને 10,000 20,000 લાખ વ્યૂ જતા હોય એટલે એ લોકો એટલા પૈસા કમાતા હોય અને આપણે તો હજી કાંઈ આમાં એટલા વ્યૂ આવતા નથી. પણ તોય કાંઈ વાંધો નહીં, જેટલા આવે એટલા. હું તો એમ કહું છું કે 500 જણા જ વિડીયો જોવે ને એમાંથી કદાચ 50 લોકો જ આ સિસ્ટમ એડોપ્ટ કરે, 50માંથી 5 લોકો જ સ્ટ્રિક્ટલી કરે અને એ લોકોને ફાયદો થાય તો એ પણ આપણા માટે મોટી વાત છે. અને પૈસા તો ઠીક છે કે પૈસા અત્યારે જરૂરિયાત છે, બધાને પૈસાની જરૂરિયાત હોય જ, નાના મોટા કોઈ પણ હોય, પૈસા ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, નથી પડતી એવું નથી. પણ છતાંય આપણે તો એ કોઈ દ્રષ્ટિથી આપણે આ ચેનલમાં કામ નથી કરતા. આપણે તો બસ ભાવના એક જ છે કે આપણે લોકોને કંઈક મદદરૂપ થાય. મારો વેઇટ લોસ થયો છે, મારા રોગ ગયા છે, તો એ વિડીયો એટલે તો હું શેર કરું છું જેથી કરીને બીજાને ફાયદો થાય. અને બાકી જો તમારા લોકોનો સાથ સહકાર અને સપોર્ટ હશે તો પૈસા પણ આવશે અને આપણે ધીમે ધીમે આગળ પણ વધશું. તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ. સવિતાબેન કહે છે કે જય માતાજી બેન, નાળિયેરના દૂધમાં નાળિયેરનું પાણી નાખીએ તો ચાલે? તો ના, એવું ન કરતા. નાળિયેરના દૂધમાં આપણે નાળિયેરનું પાણી તમે એવું લાગે તો એક્સ્ટ્રા પી જાજો અને પછી આપણે જે સાદું પાણી હોય ને ગોરાનું, એ પાણી ઘૂંટડો નાખી અને એને જ તમે નાળિયેરનું દૂધ બનાવજો. કારણ કે ઘણીવાર એવું થાય છે કે નાળિયેર સારું હોય છે પણ અંદરથી પાણીનો ટેસ્ટ છે ને આપણે ક્યારેક આમ સેજ ખાટા જેવો લાગે, ક્યારેક આમ તુરા જેવો લાગે છે. એટલે એને હિસાબે આપણે જે દૂધ બનાવીએ તો એનો ટેસ્ટ ફરી જાય. એટલે દૂધ બનાવીએ ને એમાં આપણે સાદું પાણી જ નાખવાનું છે. નાળિયેરનું પાણી નીકળે ને એ તમે પી જાજો એમનેમ ગ્લાસમાં અને પછી સાદું પાણી ગોરાનું નાખીને એનું દૂધ બનાવજો. પછી શીતલબેન તલસાણિયા કહે છે કે હું તમારા બધા જ વિડીયો જોઉં છું, લાઈક પણ કરું છું, મને તમારા વિડીયો ખૂબ જ ગમે છે, એકે વિડીયો હું મિસ નથી કરતી. તો થેન્ક યુ શીતલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને તમે જો કે આ સિસ્ટમ બહુ સારી રીતે કરો છો, તમારો વેટ લોસ પણ થયો છે અને તમે કહેતા હતા કે મજા આવે છે, સ્ફૂર્તિ લાગે છે, તો બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે ડેઈલી વિડીયો જોવો છો. પછી જયસુખભાઈ શુક્લ આઈડી છે ને, કહે છે કે બેન હું પ્રતિભાબેન, હું સવારે એનીમાં લઉં છું અને 6-7 કલાકના નિર્જળા કરું છું, પછી ગ્રીન જ્યુસ લઉં છું અને એ લીધા પછી ફ્રૂટ ખાવ અથવા તો સલાડ ખાઉં છું અને રાત્રે અડધો રોટલો અને શાક લઉં છું. ટાઈમ રહે તો રાત્રે પણ એનીમાં લઉં છું. મારો ડાયટ બરાબર છે? જવાબ આપજો. અને થેન્ક યુ બેન જવાબ આપવા માટે. મારે તમારા જેવું જ થાય છે. હા બરાબર છે, તમે સવારે ઉઠીને એનીમાં કરો છો, પછી નિર્જળા કરો છો, પછી ગ્રીન જ્યુસ લ્યો છો અને રાત્રે તમે એનીમાં લઈને સૂવો છો અને રાત્રે અડધો રોટલો ખાઓ છો, કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે કરશો એટલે તમારું વેટ લોસ તો થશે જ. વેટ લોસ તો થાય જ છે બધાના, તમારું પણ થશે. ડાયટ તમારી બરાબર છે. પછી પ્રતિભાબેન કહે છે કે રાત્રે ખીચડી ખવાય? હા ખીચડી ખવાય રાત્રે, કાંઈ વાંધો નહીં, ખાઓ ખીચડી, ખાઓ ભાત, ખાઓ, ખવાય. પછી વિરમગામથી બોલું છું અને તમારા વિડીયો અમે કાયમ જોઈએ છીએ અને હવે મારે પણ આ ડાયટ ચાલુ કરવી છે. અચ્છા એવું છે? તો ભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર, ડેઈલી વિડીયો જોવો છો. પછી સવિતાબેન કહે છે કે મારા બેન પ્રેગ્નેન્ટ છે તો આ ડાયટ કરી શકે? તો હા, પ્રેગ્નન્સીમાં તો આ ડાયટ બહુ જ સારી. બાળક એકદમ હેલ્ધી આવશે કારણ કે આપણે બધું હેલ્ધી જ ખાઈએ છીએ. બધા જ્યુસ છે, બીટનું જ્યુસ દેજો એમને, પાલકનું દેજો, હિમોગ્લોબિન નહીં ઘટે અને બાળક એકદમ સ્વસ્થ આવશે. અને ટૂંકમાં એમ કહું ને કે નેચરલ બધું, નાળિયેરનું દૂધ છે, આવું બધું દેજો. મેં પણ પ્રેગ્નન્સીમાં 9 મહિના આ ડાયટ કરેલી છે અને મેં કહું ને દૂધ કે કાજુ બદામ એવું મેં કાંઈ ખાધું નથી. હા ક્યારેક હું લેતી કાજુ બદામ રાત્રે દૂધમાં થીક શેક બનાવીને, એવું બધું હું લેતી. પણ ટૂંકમાં બધા એમ કહે ને કે આટલું ખાવું ને આટલું, મેં એવું કાંઈ કર્યું નથી. મેં આખો દિવસ કાચું ખાધું છે, સફરજન ખાઈ જતી, કેળા ખાઈ જતી, ચીકુ ખાઈ જતી, જે ભાવતું ને એ બધું આખો દિવસ હું ફ્રૂટ ખાતી અને રાત્રે હું પેટ ભરીને જમી લેતી. એટલે પ્રેગ્નન્સીમાં પણ આ ડાયટ કરાય. પછી વિરમગામથી અનિલભાઈ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભાઈ. પછી કૃષ્ણાબેન કહે છે રાહિલ જાગૃતિબેન તમારા મેરેજને કેટલા વર્ષ થયા અને તમારા લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ છે? તો અમારા મેરેજને 15-17 વર્ષ તો થઈ ગયા છે અને અમારા લવ મેરેજ છે, એરેન્જ મેરેજ નથી. પછી વિરમગામથી લાલાભાઈ બોલું છું, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભાઈ. પછી રંજનબેન કહે છે કે દીદી તમે પણ નસીબદાર છો. હા સાચી વાત છે.
નૈત્રીના પપ્પા તો નસીબદાર છે, પણ સામે હું એટલી જ નસીબદાર છું, કારણ કે એ મને એટલો સપોર્ટ કરે છે, એટલી કેર કરે છે અમારી મા દીકરીની, એટલું ધ્યાન રાખે છે. તો આજના સમયમાં ટૂંકમાં એમ કહું ને કે જેન્ટ્સ બધા એની રીતના રખડતા હોય અને લેડીઝ બધી ઘરમાં બિચારી કામમાં ગૂંચવાયેલી હોય, છોકરાઓમાં અને મહેમાનમાં અને પણ નૈત્રીના પપ્પા તો દરવાજો દઈ દે, લાવ કાઢ દો, લાવ ઊભી કાઢ દો, ખેંચમાં માથું દીખાઈ જાય, ઊભી બસ ઊભી રહે, પિન બંધ કરી દો દીકું હુક. જા પપ્પાને કે જે સુધારી દેશે હો. તો ડ્રેગન ફ્રૂટ તો ડાયડન જા પપ્પા ઈ પપ્પા પાસે છે, જા હા જા પપ્પા આપશે. હા મેં નથી જોયું, જા પપ્પા આપશે, જા દરવાજો બંધ કરતી જાજે હો. દરવાજો દઈ દે, બસ ડાયો દીકરો છે મારો. જો આવી રીતના થાય. એને પપ્પા અત્યારે નીચે રાખીએ, કારણ કે તાવ છે એટલે ગામમાં તો લઈ જવાય નહીં, નહીતર તો કલાક 2 કલાક લઈને વયા જાય ને તો હું પાછળથી જવાબ દઈ દઉં તમને કોમેન્ટના, કાં તો એ સ્કૂલે ગઈ હોય ત્યારે હું જવાબ દઈ દઉં. પણ અત્યારે તો ગામમાં ન લઈ જવાય ને સ્કૂલે મોકલતા નથી, એટલે પપ્પા એને કલાક 2 કલાક રાખીએ ત્યારે હું વિડીયો એડિટ કરું અને ત્યારે હું તમને કોમેન્ટના જવાબ દઈ શકું. એટલે ખરેખર હું નસીબદાર છું કે મને નૈત્રીના પપ્પા મળ્યા છે અને ખૂબ જ અમારી કેર કરે છે, ખૂબ ધ્યાન રાખે છે અમારા 2 મા દીકરીનું. અને મને કોઈ દિવસ સૂતી ઉઠાડતા નથી, અને ખાવું પીવું હરવું ફરવું પહેરવું ઓઢવું કોઈ દિવસ કોઈ જાતની મનાઈ નહીં. ભલે અમે અમારી કેપેસિટી પ્રમાણે જ રહીએ છીએ, મારા કોઈ એવા ખોટા ખર્ચા નથી, કોઈ એવા ઊંચા શોખ નથી અમારા બજેટમાં જ જેટલું થાય છે ને એટલું અમે લોકો અમારી એન્જોય કરીએ છીએ અને જિંદગી જીવીએ છીએ. કોઈ ખોટા દેખાડા નહીં, કોઈ ખોટી મોટી નહીં, કોઈ ખોટી વાહવા નહીં, બસ આવી રીતના હાલે છે. એટલે હા જા હું પછી આવીશ હો. પછી વસાવા સુરેશ આઈડી છે ને કે છે બેન મારું વજન 75 છે તો કેવી રીતે ઉતારવું. કાંઈ નહીં, બસ તમે આ ડાયટ સિસ્ટમ સ્ટાર્ટ કરશો એટલે વજન તો તમારું એની મેળે ઉતરશે. પછી ફેમિલી રિયલ્સ બ્લોગ્સ અમારે લતાબેન કહે છે કે વેઇટ લોસની ખૂબ સરસ માહિતી આપો છો. થેન્ક યુ લતાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી વાઘેલા ઇન્દુબેન કે છે કે બેન તમે બોડીડર પણ સરસ લાગો છો. બોડીડર કંઈ સમજાણું નહીં. પછી આર્ટ વિથ ધ્યાન આઈડી છે અને બેન નળી કેટલો સમય વાપરવાની કહેજો ને. તો કાંઈ નહીં, બસ 20-25 દિવસ મહિનો દિવસ વાપરી અને પછી ચેન્જ કરી નાખવાની છે. પાતળી નળી હોય છે, બાકી પોટ તો તમારો હાલવાનો જ છે. પોટ તો કાંઈ તમારે 6 મહિના 8 મહિના વરસથી બસ એમાં કાંઈ થવાનું જ નથી. એટલે નળી ખાલી બદલાવ્યા કરવાની છે. પાતળી નળી હોય છે ને એ ચેન્જ કર્યા કરવાની. પછી નમસ્તે બેન, હું અર્શિદા પટેલ પૂનાથી છું. મેં આ ડાયટ પ્લાન જોઈન કર્યો છે તો મારો વજન 89 હતો, એમાંથી 85 થઈ ગયું છે 10 દિવસમાં. તો ખૂબ સારી વાત છે બેન, તમે 10 દિવસમાં તમારો 89માંથી 85 એટલે 4 કિલો તમારો વેટ લોસ થઈ ગયો છે 10 દિવસમાં. તો ખૂબ સારું કહેવાય બેન, તમને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. 10 દિવસમાં તમારો 4 કિલો વજન ઉતરી ગયો છે, તો તમને પણ ખૂબ ખૂબ અભિનંદન બેન. પછી બેન, હું લક્ષ્મી, મારી તબિયત બરાબર નથી, તાવ આવે તો મારે દવા લીધી, ચક્કર આવે તો શું કરવું. તો કાંઈ નહીં, તમને એવું લાગે કે તમને મજા નથી ને તબિયત બગડી ગઈ છે ને તાવ જેવું લાગે તો દવા પણ લઈ લેજો. અને ચક્કર આવે, કારણ કે આપણે તાવ આવે એટલે નબળાઈ આવી જાય એટલે ચક્કર આવે. અને આજે જો મને તાવ આવ્યો છે, આજે મને અત્યાર સુધી કાંઈ નહોતું, હમણાં થોડીક વાર પહેલાં બધી પૂજા કરી, સાતમની વાર્તા સાંભળી, દોરો ને એવું, એટલે ટૂંકમાં આમ સવારથી એવું લાગતું જ તું મને કે આજે મને ઢીલું શરીર છે. પણ અત્યારે મને જો તાવ ભર્યો છે, ભયંકર તાવ છે. અને ટૂંકમાં એમ કહું ને કે નૈત્રીન પપ્પા અત્યારે તાવ છે નૈત્રીને, તો એ જો ગાર્ડનમાં લઈ જવી પડી, કારણ કે એ મને કોમેન્ટના જવાબ નહોતી દેવા દેતી, વિડીયો એડિટ નહોતી કરવા દેતી, એટલે એને પપ્પા પછી એને ગાર્ડનમાં લઈને વહી ગયા. કારણ કે મમ્મી કર્યા કરે અને પાછળ આવે
એટલે ફરજિયાત એને લઈ જવી પડી. અને મને આજે તો જો તાવ છે એટલે હું એ જો સાંજ સુધી જોઉં છું. સાંજ સુધી તમારે અત્યારે તો નિર્જળા જ છે એટલે સાંજ સુધી જોઉં છું. જો ફેર નહીં પડે ને તો રાત્રે જમી અને હું એ પછી તાવની ગોળી લઈ લઈશ. એટલે જરૂર પડે તો દવા લઈ લેવાની, કારણ કે અત્યારે વાતાવરણ ચોમાસું છે એટલે બહુ ખરાબ છે. ઘરે ઘરે અત્યારે વાહરા છે. જરૂર પડે તો દવા લઈ લેજો અને પછી પાછું સારું થઈ જાય પછી પાછી ધીરે ધીરે ડાયટ ચાલુ કરી દેજો. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. વિડીયો જો ગમે તો વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.